આવેલ સુરભી ગૌશાળા ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ સભ્ય મયંકભાઈ નાયકના 55મા જન્મદિવસ નિમિત્તે ગૌમાતાને ગોળ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના 55મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળા ખાતે 251 કિલો ગૌમાતાને ગોળનું નિરણ કરી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ। આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર, સદારામ હોસ્પિટલજી રાધનપુર અને ભાવાજી ઠાકોર અને બેચરજી ઠાકોર અને ભરતજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને મુકેશભાઈ સોલંકી અને બીજું કોણ હતું મનોજભાઈ પટેલ અને કુલદીપસિંહ અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર રાજ્યસભાના સંસદ સભ્ય મયંકભાઈ નાયકના જન્મદિવસની ગૌશાળા ખાતે ઉજવણી કરી। આજે ગૌશાળા ખાતે શું કાર્યક્રમ? આજે સુરભી ગૌશાળા રાધનપુર ખાતે અમારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક સાહેબનો 55મો જન્મદિવસ હોય રાધનપુર તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને 251 કિલો ગોળનું નિરણ કરી અને ગૌ માતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતા અમારા મયંકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ આયુષ્ય આપે એવી ગૌ માતાને પ્રાર્થના। અજીતસિંહ નાથુસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ। રાધનપુર મુકામે સુરભી ગૌશાળામાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના આજે 18મી સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિરણ આપી મયંકભાઈને ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે થઈને પ્રાર્થના કરી। આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીતસિંહ પરમાર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ સાથે મળી અમારા મયંકભાઈ નાયકનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો। આપનો પરિચય? ડૉક્ટર ગોવિંદભાઈ ઠાકોર, સદારામ હોસ્પિટલ રાધનપુર। આજે રાધનપુર તાલુકા ભાજપ આયોજિત રાધનપુર મુકામે સુરભી ગૌશાળામાં ગુજરાત રાજ્યના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકનો 55મો જન્મદિવસ ઉજવવાનો હોય આ જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી સુરભી ગૌશાળાના ગૌ માતાને ગોળનું નિરણ કરવામાં આવ્યું અને ગાય માતાના આશીર્વાદ આપણા સાંસદ મયંકભાઈ નાયકને હર હંમેશા મળી રહે અને પોતાના જીવનમાં પ્રગતિ કરે એવી સૌ સાથે શુભેચ્છા અસ્તુ। ભારત માતા કી જય। તમારો પરિચય? મારું નામ છે ઠાકોર ભાવાભાઈ લવજીભાઈ અને હું તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી છું।